નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સિદ્ધપુર દેશભક્તિના રંગે રંગાયું. સિદ્ધપુરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા નીકળી. ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે લીલી ઝંડી આપી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવી. ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત, રાજ્યસભાના પૂર્વ સાંસદ દિલીપભાઈ પણ તિરંગા યાત્રામાં જોડાયા. તિરંગા યાત્રામાં સ્થાનિક અધિકારીઓ, પદાધિકારીઓ અને વિવિધ રાજકીય, સામાજિક સંસ્થાઓ અને વિદ્યાર્થીઓ પણ જોડાયા. બલવંતસિંહ રાજપૂતે આ તિરંગા યાત્રામાં જણાવ્યું હતું કે આ માત્ર એક યાત્રા નથી, પરંતુ દેશને આત્મનિર્ભર બનાવવાનો અને વર્ષ 2047 સુધીમાં ભારતને વિશ્વની મહાસત્તા બનાવવાનો એક દ્રઢ સંકલ્પ છે. વેપારી બજાર પણ મંચસ્થ ટાવર વેપારી બજાર પણ મંચસ્થ માલ हमारी जान है, तारा रक्षण काजे तो लाखों जान कुर्बान है. તમામ આજે તિરંગા યાત્રામાં જોડાયેલા વિદ્યાર્થીઓ અને નગરજનોને વિનંતી કરું છું કે તિરંગા યાત્રાનું જે આયોજન કર્યું છે અને એમાં માન્ય સમસ્ત શહેરમાં એનું પ્રસ્થાન કરાવીને આપણી વચ્ચે ઉપસ્થિત રહીને આજની તિરંગા યાત્રાને આપણે જોશ અને જુસ્સો અપાવ્યો છે. સહભાગી અહીંયા આપણે ગણેશપુરા પ્રતિક શાળા બાળકોએ આવા તિરંગાના બેજ બનાવ્યા છે. રાષ્ટ્ર ભાવનાથી આજે સમગ્ર ગુજરાત રંગાયું છે. ત્યારે આપણે બધા આજે દેશના વડાપ્રધાન આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ દેશમાં રાષ્ટ્ર પ્રથમ એ ભાવનાથી તિરંગા યાત્રાનું આયોજન કરેલું છે. અને વર્ષોથી આપણે જોઈ શકીએ છીએ કે ભવ્યમાં ભવ્ય યાત્રાઓ દિન પ્રતિદિન સમગ્ર ભારતની અંદર 140 કરોડ લોકો સામૂહિક થઈને આ દેશ એ અમારા માટે પ્રથમ છે ભાવના સાથે આ યાત્રાઓનું આયોજન થતું હોય છે. આજે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે 1200થી વધારે જગ્યાઓ ઉપર અનેક ઠેકાણે આ પ્રકારની યાત્રાઓનું આયોજન કર્યું છે. 70 લાખથી વધારે લોકો જોડાવાના છે. ત્યારે સિદ્ધપુરના તમામ અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, તમામ સંસ્થાઓ એકત્ર થઈને આજે 5000થી વધારે લોકોનું એક ભવ્ય યાત્રાનું આયોજન કર્યું છે અને સંકલ્પ લીધો છે કે 2047માં આ દેશ એના 100 વર્ષ પૂરા થશે ત્યારે મહાસત્તા છે. વિશ્વમાં ભારતનું નામ એમ કહી શકાય કે આત્મનિર્ભર બનશે અને સંકલ્પ સાથે દરેક નાગરિક કામ કરે એ ભાવના સાથે આજે સંકલ્પ લીધો છે. મને ખાતરી છે કે 2047માં આપણે વિશ્વની મહાસત્તા બનવાના છીએ.